વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો લગભગ થઈ ગયા છે 7:30 અને આપણે જવાનું છે આજે મરચાંનો ડીખાભાઈના. કાલે પણ વેણ્યો અને આજે તો વહેલા જ જતા રહીશું. કાલ થોડાક મોડા ગયા હતા એટલે ખોટ ગઈ છે. આજે થોડાક વહેલા જતા રહીએ. મરચાં બહુ જબરજસ્ત ઝાકર ભરે વેણીએ તો વજન વધે છે. એટલે ફિલહાલ મમ્મી નાસ્તો બનાવે છે. જો હજુ છે આ તૈયાર છે એટલે લઈ રખાવ્યા. હું કઈ ન્યૂ દે તો ફિલહાલ ફર્સ્ટ ક્લાસ ચા પીશું આપણે. અને દાદા પણ તૈયાર છે. આજ તો કાલે દાદાએ વેણ્યો બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે ફર્સ્ટ ક્લાસ નાસ્તો વાસ્તો કરીને તૈયાર થઈ ગયા. હવે આપણે દાદાને લઈને નીકળીએ બરાબર. જો દાદા રેડી થઈ ગયા છે. પહેલાં દાદાને મૂકી આવીએ પછી પાછો આવીને પછી અલ્પન એમને લઈ જાઓ બરાબર. તો ફર્સ્ટ ક્લાસ આજે મરચાં વેણીએ. આજે થોડોક વધારે વેણીએ બરાબર. તો કન્ટિન્યુ તમને મરચાં પણ આજે બતાવું ડીગાભાઈ મરચાં કેવો છે બરાબર. ચાલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ખેતમ અને જોઈ શકો છો તમે મરચાં. તો બતાવું તમને આગળ બરાબર નવી ઓવરમાં, કારણ કે આ ઓવરમાં બધા વેણ લીધો છે અને સરસ મજાની સવાર થઈ ગઈ છે એટલે સહેજ રહોણી પણ નીકળી ગઈ છે એટલે મજા આવશે વેણવાની બરાબર છે. તો કન્ટિન્યુ રહેજો વિડીયો, મજા આવશે બ્લોગ જોવાની. અને ચેનલ પર નવા આવ્યો હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બરાબર અને લાઈક પણ કરી દેજો. તો કન્ટિન્યુ. તો લગભગ વાગી જશે 12 અને આપણે નાસ્તો આવી દીધો બરાબર. બધો મોહન ડીગાભાઈ હાથ પડે કોલ આવેલા અને હવે આપણે જઈએ છીએ મરચો તો આપણે મરચો એને લગભગ 32 કિલોનો થયો બરાબર. તો હવે કન્ટિન્યુ રહેજો બરાબર. જઈએ છીએ આપણે મરચો તો નાસ્તો બધો આવી દીધો છે. તો કન્ટિન્યુ. ના એ તો પેલા ફરેમ ના આવે. તો ફાઇનલી મિત્રો આપણે આ ગયા છે જેમ્બી સ્ટીલ. જોઈ શકો છો તમે, આ છે જેમ્બી સ્ટીલ. જોઈ લો એમનું કેટલું મોટું ઓફિસ બનાવી છે. તો આપણે ફિલહાલ જઈએ છીએ એસ્ટિમેટ કરાવો. જો પ્રોપર કમ્પ્લીટ આવી જાય તો આપણે લોખંડ લઈ લઈએ બરાબર. જે આપણું કોમ પેલો અજયનું જે માપેલું એસ્ટિમેટ કાઢેલું એ આપણને મળી ગયું છે ફાઇનલી. અને એને 10,000 રૂપિયા એડવાન્સ આપ્યા છે આપણને. તો આપણે આવી ગયા છે લોખંડ લેવા બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો 10,000નું લોખંડ લઈ લીધું આપણે બરાબર. જણાતું નહીં ટેમ્પી જોઈ લો. ટેમ્પી જાય ઘેર ને આપણે બીજું થોડુંક કામ છે પણ હવે અલ્પેશનું થોડુંક સામાન લેવાનું હોય બરાબર. તો લઈને રવાના થઈએ ઘર તરફ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે લોખંડ મુખંડ લઈને અને થોડીક સબ્જી પણ લાવજો. તુવેરો 30 મમ્મી કે તુવેરોનું શાક બનાવું કે બનાય તા તુવેરો રીંગણ જે બનાવું છે. તુવેરો ની 500 હું કા લાયો? 30 ની 500 તા મગી કેટલી છે હું કા લાવવાની? અરે ખાવાની એટલે પાપડી એક જોર વાગા ને પાપડી નહીં કંટાળો આવે રોજ રોજ શું પાપડો ખાવાનો. તો મિત્રો હવે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને પરવારીએ બરાબર. પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા એકદમ અને આવી ગયા ધાબા પર. દીવાબત્તી પણ કરી દીધી માતાજીને. આપણે એકદમ દીવાબત્તી ફૂલ કરીને આવી ગયા ધાબા પર. હવે વ્લોગને આપણે અહીંયા એડિટ કરીશું બેઠા બેઠા. એટલે અહીંયા આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીશું. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું તો શું કહું, તમારો સપોર્ટ સારો મળે છે. વિડીયો આપણી અમુક વિડીયો એવી છે સારા વ્યૂઝ પર આવી જાય છે. વોચ ટાઈમ પણ થોડું મળે છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો બરાબર છે. બીજું તો કંઈ જ તો નથી. મારા યુટ્યુબ ફેમિલીને
હૃદયપૂર્વક આભાર માનું છું. આવો નવો સપોર્ટ આગળ પણ બન્યા રાખજો. આપણા મિનિમમ 500 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે અને હું તો કહું 5000 સબસ્ક્રાઈબર 5K સબસ્ક્રાઈબર વહેલા તમે પૂરા કરો તો આપણું કંઈક થાય યાર ને તમને સારા સારા વિડીયો હું આપી શકું. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.